ચાર સાથે હું છું શિવાની। રાજ્યભરમાંથી અનેક વખત જોખમી સ્ટન્ટના દ્રશ્યો સામે આવતા હોય છે। કચ્છમાંથી પણ વધુ એક દ્રશ્ય સામે આવ્યું છે, જે આપણે ટીવી સ્ક્રીન પર દર્શાવી દઈએ, જેમાં કચ્છના મુન્દ્રાના દરિયાકાંઠે યુવકોને સ્ટન્ટ કરવો ભારે પડ્યો છે। રીલ બનાવવાના ચક્કરમાં દરિયામાં ફસાઈ ગયા। રીલ બનાવવા માટે દરિયામાં થાર ઉતારી હતી। અચાનક હાઈ ટાઈડને પગલે વાહનો પાણીમાં ગરકાવ થયા। સ્થાનિકોની મદદથી બંને વાહનોને બહાર કઢાયા હતા। સોશિયલ મીડિયામાં યુવકોનો વિડીયો વાયરલ થયો છે। બંને યુવકો વિરુદ્ધ કચ્છ પોલીસે ફરિયાદ પણ દાખલ કરી છે। ત્યારે જીવ જાય તેવા સ્ટન્ટ શા માટે કરવા જોઈએ? રીલ્સ બનાવવાની ઘેલછા શું જીવથી પણ મોટી છે? રીલ બનાવવા માટે દરિયામાં આખી કાર ઉતારી દેવામાં આવી છે। આ દ્રશ્યો જોઈ શકાય છે। બંને કાર કે જેને પછી બહાર કાઢવામાં એટલી જહેમત થઈ હતી, કારણ કે તામા કાર દરિયામાં તો લઈ ગયા, પરંતુ દરિયાના મોજામાં આ કાર એવી રીતે ફસાઈ કે તે પછી સ્થાનિકોની મદદ લેવી પડી અને સ્ટન્ટ બનાવવા જતા આ યુવકોને સ્ટન્ટ કરતા આ યુવકોને રીલ્સ બનાવવું કેટલું ભારે પડી ગયું તે પણ આ દ્રશ્યોમાં જોઈ શકાય છે। રીલ બનાવવા માટે દરિયામાં થાર ઉતારી અને પછી એવા ફસાયા કે લોકોની મદદ લેવી પડી અને બધી જ સ્ટન્ટબાજી બહાર આવી ગઈ। વારંવાર આ જ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે। યુવાઓમાં સોશિયલ મીડિયા પર વિડીયો મૂકવાની જે ઘેલછા છે તે તેઓના જીવ પર પણ હાવી થઈ શકે છે। ત્યારે વારંવાર આ પ્રકારની ઘટનાઓમાં ઈજા થઈ હોય, જીવ ગયા હોય તેવી પણ ઘટનાઓ સામે આવી ચૂકી છે। ત્યારે સ્થાનિક તંત્રએ પણ આવી ઘટનાઓ ન બને તેના માટે સતર્કતા વધારવી પડે એ વાત પણ નક્કી। અમારા સંવાદદાતા જય દવે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી જય। ચોક્કસથી ખાસ કરીને શિવાની અગાઉ માંડવી વિસ્તારમાં પણ આવી ઘટનાઓ બનતી હોય છે અને ત્યારબાદ પોલીસે કડક એક્શન લીધા હતા, પરંતુ આ જે વિડીયો સામે આવ્યો છે તે મુન્દ્રા તાલુકાના રંધબંદરનો છે। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ જે રીતે જોઈ શકાય છે કે બે યુવાનો રંધબંદરે ગયા હતા અને સ્ટન્ટ કરતા તેમની જે કાર છે તે દરિયામાં ફસાઈ ગઈ હતી। ચોક્કસથી સ્થાનિક લોકોએ બંને કાર બહાર કાઢી અને તેની મદદ કરી હતી, પરંતુ આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને તેના આધારે મુન્દ્રા મરીન પોલીસે આ સંદર્ભે કારના જે ચાલક છે તેની સામે ફરિયાદ નોંધી છે। કારના જે ચાલકો છે તેમને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે અને તેની સામે પણ ટૂંક સમયમાં કાર્યવાહી થશે, પરંતુ હાલ વિવિધ કલમો તળે જે બે કાર સવાર છે તેના કારના નંબરના આધારે તેના ઉપર ગુનો નોંધવામાં આવ્યો છે। બિલકુલ, તો હાલ તો કાર્યવાહીને લઈને પણ પગલાં લેવામાં આવ્યા છે। મુન્દ્રાના દરિયાકાંઠે યુવકોને સ્ટન્ટ કરવો ભારે પડ્યો, કાર ફસાઈ, ત્યારબાદ સ્થાનિકોએ મહા મહેનતે આ કારોને બહાર કાઢી।